નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે જોઈશું આપણે આજના અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. આજના કરંટ અફેર્સમાં સૌ પ્રથમ છે ઇન્ડિયન સુપર લીગ 2023-24નું સંસ્કરણ છે. બરાબર, એપ્રિલ અને મે મહિનો છે તો એમાં જે છે તો એનું આયોજન કરવામાં આવેલું. બરાબર છે. અહીંયા ખાસ આપણે એ ધ્યાન રાખીશું કે કઈ ટીમ છે, કયું ક્લબ છે જે વિજેતા બન્યું છે. આ સિવાય બીજું એ યાદ રાખીશું કે કઈ રમત સાથે સંકળાયેલું છે. ઇન્ડિયન સુપર લીગ છે, આના સિવાય એક મર્ડેગા કપ આવે છે, એક સંતોષ ટ્રોફી આવે છે. બરાબર છે. એ બધી જે ટ્રોફીઝ છે તો એ ફૂટબોલ સાથે સંકળાયેલી છે. બરાબર, કઈ ગેમ સાથે? તો એ છે ફૂટબોલ સાથે. બરાબર, તો અહીંયા એક વસ્તુ એ યાદ રાખીશું, 10મું સંસ્કરણ છે. કઈ ટીમ વિજેતા બની છે તો જોઈ લઈએ. તો એ છે મુંબઈ સિટી ફૂટબોલ ક્લબ છે કે જે વિજેતા બની છે. બરાબર, તો અહીંયા ખાલી આટલું જ યાદ રાખીશું, કઈ રમત સાથે સંકળાયેલું છે જે આ ટ્રોફી છે તે. બરાબર, અને કોણ વિજેતા બન્યું છે તે. ચાલો નેક્સ્ટ જોઈએ. પેન્શન વિભાગ છે, એમના દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને નામ છે તેનું ભવિષ્ય પોર્ટલ. બરાબર છે, ફ્યુચર પોર્ટલ. બરાબર, કોના માટે છે? તો જે સરકારી સેવા નિવૃત્ત જે લોકો છે તો એમના માટેનું આ આખું પોર્ટલ છે. બરાબર, હવે તમે જાણતા હશો કે મેઇનલી અત્યારે જે 58 વર્ષની ઉંમર થાય છે તો એમાં જે લોકો નિવૃત્ત થઈ જતા હોય છે. બરાબર, તો એમાં જે આ પેન્શન વિભાગ છે એમના દ્વારા જે પેન્શન માટેના જે નાગરિકો છે, બરાબર, કે જે લોકો સેવા નિવૃત્ત થઈ ગયા છે, બરાબર, તો એમના માટે આ જે આખું પોર્ટલ છે કે જે રજૂ કરવામાં આવ્યું છે, એ લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર, ભવિષ્ય પોર્ટલ. આનો ઉપયોગ શું કરશે? બરાબર, તો જે આ સેવા નિવૃત્ત લોકો છે તો ઘરે બેઠા છે કે જે ઓનલાઈન આ પોર્ટલના માધ્યમથી જે માહિતી હશે, અમુક જે ફોર્મ છે, બરાબર, જેમ કે ફોર્મ 17 કે ફોર્મ 7 એવું કંઈક આવે છે. બરાબર, કે જે પેન્શનને લગતું છે, તો એ બધી જે માહિતી છે તો ઘરે બેઠા જે આ ભવિષ્ય પોર્ટલ છે તેના પરથી મેળવી શકશે. બરાબર, આ સિવાય જો કોઈનું પેન્શન અટકી ગયું છે, બરાબર, અથવા મળ્યું નથી, બરાબર, તો એ બધી પણ જે પ્રોબ્લેમ્સ હશે તો એ સોલ્યુશન લાવશે જે આ પોર્ટલ છે એના માધ્યમથી. બરાબર, તો જે આ વયોવૃદ્ધ લોકો છે, આ જે સરકારી જે સેવા નિવૃત્ત લોકો છે, બરાબર, તો એ લોકોને એક ઉપયોગી સાબિત થશે. બરાબર, ચલો અહીંયા પેન્શનની વાત આવી તો પેન્શનને લગતા કરંટ અફેર્સ જોઈ લઈએ. તો ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ 2023ના હેઠળ પહેલા ક્રમે કોણ છે? તો એ છે નેધરલેન્ડ. ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ક્રમ છે 45મો. બરાબર, આ સિવાય જો એમ પૂછવામાં આવે કે જૂની પેન્શન યોજના છે એને ફરી વખત લાગુ કરનાર ઉત્તર પૂર્વનું જે પ્રથમ રાજ્ય કોણ છે? તો તે છે સિક્કિમ. બરાબર છે. આ સિવાય જો એમ પૂછવામાં આવે કે અટલ પેન્શન યોજના છે તો એ કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવી હતી? બરાબર, ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? તો આ ક્યારે શરૂઆત કરવામાં આવેલી? તો 1 જૂન 2015ના રોજ. બરાબર, અટલ પેન્શન યોજના શું છે કે જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા જે લોકો છે કે એ લોકોને તો પેન્શન મળવા પાત્ર છે નહીં. બરાબર, એમાં જે 18થી 40 વર્ષના લોકો છે તો એ લોકો અમુક રકમ છે કે જે પોતાના દ્વારા કપાવી શકશે પોતાના ખાતામાંથી. બરાબર, અને જે આ અટલ પેન્શન યોજના અંતર્ગત જ્યારે તે લોકો 58 કે 60 વર્ષના થશે, 60 વર્ષના થશે તો ત્યારબાદ દરેક મહિને તેમને જે છે તો અમુક પૈસા મળશે. બરાબર, આ સિવાય સરકાર દ્વારા પણ અમુક લાભો તેમને મળશે. બરાબર, તો આ પણ એક યાદ રાખજો, અટલ પેન્શન યોજના છે. બરાબર, 1 જૂન 2015ના રોજ લોન્ચ કરવામાં આવેલી. ગાળો કયો છે? 18થી 40 વર્ષની ઉંમરના લોકો કે જે પોતાના પગાર છે, સેલરી છે, જ્યાંથી તે લોકો નાણાં મેળવે છે. બરાબર, અસંગઠિત જે કર્મચારીઓ છે, પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ છે, તો એ લોકોને મળવા પાત્ર હશે. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રથમ સ્વદેશી બોમ્બર માનવ રહિત વિમાન છે, નામ છે એનું FWD-200B. બરાબર, અને એનું અનાવરણ કરવામાં આવ્યું છે બેંગલુરુ ખાતે. બરાબર, ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે બેંગલુરુ ખાતે. શું છે? તો એક માનવ રહિત વિમાન છે. બરાબર, મતલબ કે એક ડ્રોન છે. બરાબર, હવે આ જે ડ્રોન છે તો એનું જે કમ્પેરિઝન કરવામાં આવે છે યુએસએના એક મહત્વના ડ્રોન સાથે. બરાબર, મને અત્યારે એનું નામ યાદ નથી, પરંતુ એની કમ્પેરિઝન કેમ કરવામાં આવે છે? કારણ કે આની તાકાત ને એની તાકાત સમાન છે. બરાબર, સમાન છે. કેમ? અને આ એના કરતાં વધારે ચડી કઈ રીતે બનશે? કારણ કે આની જે કિંમત છે, આનું જે ડ્રોન છે એની કિંમત છે 250 કરોડ જેવી. બરાબર છે, 250 CR જેટલી છે, જ્યાં આની એના કરતાં 25 કરોડ જેટલી જ છે રકમ. બરાબર, તો 10 ગણી શું કહેવાય એના 10મા ભાગની જે એની કિંમત છે. બરાબર, પરંતુ એની તાકાત એના જેટલી જ છે. બરાબર, ઉપર 100 કિલોમીટર સુધી પણ આ ડ્રોન છે કે જે જઈ શકશે. બરાબર,
અને માનવ રહિત એક બોમ્બર છે, બોમ્બર વિમાન છે. તો એક નામ યાદ રાખજો અને શું છે તો ડ્રોન છે. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. આ સિવાય કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો આ કંપની છે ફ્લાઇંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો નાડા વિશે આવ્યું. નાડા દ્વારા બજરંગ પુનિયા છે તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરાબર, કેટલા સમય માટે તો સમય નક્કી નથી હજુ, અનિયમિત સમય માટે તેમને છે તો પ્રતિબંધિત કરવામાં આવે છે. બરાબર, હવે નાડા વિશે જોઈએ તો નાડા શું છે તો નાડા એટલે કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે. બરાબર, સ્થાપના કરવામાં આવેલી 2005ના રોજ. મુખ્યાલય હેડક્વાર્ટર પૂછવામાં આવે તો નવી દિલ્હી ખાતે આવેલું છે. બરાબર, તો આ એક યાદ રાખજો. બરાબર, હવે પાછા આવીએ કે બજરંગ પુનિયા વિશે તો એમને શા માટે પ્રતિબંધિત કરવામાં આવે છે. બરાબર, તો જે આ ડોપિંગ છે, જે આ નાડા છે તો તેમના દ્વારા જે ડોપિંગ છે એના કેસો સામે ના આવે તો જે પણ ખેલાડીઓ છે રમતમાં જો ભાગ લેવાના હશે તો એની પહેલાં એમને અમુક ટેસ્ટ કરવામાં આવશે, જેમ કે યુરિન ટેસ્ટ છે અને જે બીજા ટેસ્ટો છે તે. બરાબર, પરંતુ બજરંગ પુનિયાએ છે આ ટેસ્ટ કરવાની ના પાડી હતી. બરાબર છે, તો નાડા દ્વારા તેમના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. બરાબર, તો આનાથી ભારતને એક ગેરફાયદો થશે. કયો તો જે પેરિસ ઓલિમ્પિક છે, બરાબર, જે 2024માં જે પેરિસ ઓલિમ્પિક છે તો એમાં બજરંગ પુનિયા છે તો એ ભાગ નહીં લઈ શકે. બરાબર, જો એમણે ભાગ લીધો હોત તો આપણને બની શકે કે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કોઈ પણ મેડલ મળી શકત. બરાબર, ઓલિમ્પિકમાં, પરંતુ તેઓ ભાગ લઈ શકશે નહીં. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ. બરાબર, તેનું આયોજન કરવામાં આવશે બાંગ્લાદેશ ખાતે. આપણે ખાલી આટલું જ યાદ રાખીશું. બરાબર, લગભગ જૂન મહિનામાં તેનું આયોજન કરવામાં આવશે. બરાબર, એ સમયે કઈ ટીમ જીતશે એ આગળ આપણે જોઈશું કરંટ અફેર્સમાં. ચાલો નેક્સ્ટ છે ગુરુગ્રામ એડમિનિસ્ટ્રેશન છે, એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે. એક ખેલાડી છે, ભારતીય ખેલાડી, ક્રિકેટ ખેલાડી છે, નામ છે એમનું યજુવેન્દ્ર ચહલ. બરાબર, તો એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે. માત્ર એમને જ નહીં, આમના સિવાય બીજા 2 જણા પણ છે. બરાબર, પરંતુ એ 2 જણા છે એટલા ઇમ્પોર્ટન્ટ નથી, એટલા ફેમસ પણ નથી. બરાબર, તો એ બંનેના નામ મેં લખ્યા નથી. આ જે છે યજુવેન્દ્ર ચહલ એ ફેમસ છે. બરાબર, આ સિવાય વર્તમાનમાં આઈપીએલની જે રાજસ્થાન ટીમ છે, બરાબર, એમના તરફથી રમી રહ્યા છે. બરાબર, તો એક આ પણ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટી અને ચંડીગઢ યુનિવર્સિટી વચ્ચે MOU કરવામાં આવ્યું છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર છે, ચાલો શા માટે તો જે હાર્વર્ડ યુનિવર્સિટી છે, બરાબર, તો એનો જે બિઝનેસ મેનેજમેન્ટ છે તો એનો જે કોર્સ છે, અભ્યાસક્રમ છે એ ભણાવવામાં આવશે ચંડીગઢ યુનિવર્સિટી ખાતે. કઈ રીતે તો જે હાર્વર્ડ યુનિવર્સિટી છે, બરાબર, તો એના જે સ્કોલર્સ છે, જે તેના પ્રાધ્યાપકો છે, બરાબર, જે તેના પ્રોફેસર્સ છે, બરાબર, તો એમના દ્વારા બનાવવામાં આવશે ક્યાં, ભણાવવામાં આવશે ક્યાં, ચંડીગઢ યુનિવર્સિટીમાં. કઈ રીતે તો એ ભણાવવામાં આવશે ઓનલાઈન માધ્યમથી. બરાબર, તો એક આ બાબત પણ આપણે ધ્યાન રાખીશું. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે NRI માટે UPI સુવિધા છે એ લોન્ચ કરવામાં આવી છે. કોના દ્વારા? ICICI બેંક દ્વારા. શા માટે? NRI નો મતલબ થશે નોન રેસિડેન્ટ ઇન્ડિયન. બરાબર, એવા ઇન્ડિયન છે કે જે વસી રહ્યા છે વિદેશોમાં. બરાબર, હવે વિદેશથી કોઈ ભારતીય અહીંયા આવશે અને જો એમને UPIનો ઉપયોગ કરવો છે, બરાબર, તો તે કઈ રીતે કરશે? તો પહેલાં કેવું થતું હતું કે જે તેમનો ઇન્ટરનેશનલ નંબર હતો એને પછી કન્વર્ટ કરવો પડતો હતો, અથવા જે બેંક દ્વારા એક ભારતીય નંબર લેવો પડતો હતો. બરાબર છે, જે +91 વાળો છે તે. બરાબર, પછી જે પણ 10 આંકડા હોય તે. બરાબર, પરંતુ હવેથી ICICI બેંક દ્વારા શું કરવામાં આવ્યું છે કે જે આ UPI સુવિધા એ આપવામાં આવી, આ જે NRI માટે UPI સુવિધા આપવામાં આવશે અને એમને ભારતીય નંબર લેવાની જરૂર નહીં પડે. જે તેમનો ઇન્ટરનેશનલ નંબર છે, મોબાઈલ નંબર, એના દ્વારા તે એવું છે કે UPI સુવિધા મેળવી શકશે. બરાબર, તો અહીંયા ખાસ કરીને બેંક યાદ રાખજો. કઈ બેંક છે? ICICI બેંક. બરાબર, શું કરશે એ યાદ રાખજો. તો NRI કસ્ટમર્સ છે તો એ પોતાનો આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર છે તો એનો ઉપયોગ કરી શકશે. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ જે આ છે એ ઘણું અગત્યનું છે. બરાબર, થોડું ઇતિહાસ સાથે પણ સાંકળીએ, જોઈ લઈએ શું છે. તો નેપાળ દ્વારા 100 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી છે. બરાબર, તો સર આમાં નવું શું છે? બરાબર, એ લોકો જાહેર કરી રહ્યા છે તો નવું શું છે? તો નવું એ છે કે જે આ નોટ છે
તો એની અંદર જે ભારતના અમુક ક્ષેત્રો છે તો એને પોતાના દર્શાવવામાં આવે છે, મતલબ કે એક મેપ દર્શાવવામાં આવે છે, અને ભારતના જે 3 જેટલા ક્ષેત્રો છે તો એના નેપાળના દર્શાવવામાં આવે છે. નેપાળ દ્વારા આ કાર્ય પ્રથમ વખત નથી કરવામાં આવ્યું. પહેલાં 2020માં પણ જે અમુક એક મેપ દર્શાવવામાં આવેલો, જેની અંદર ભારતના અમુક પ્રદેશો છે કે જેને નેપાળના દર્શાવવામાં આવેલા છે. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે નેપાળ જે અત્યાર સુધી આપણું મિત્ર રાષ્ટ્ર કહેવામાં આવતું હતું, બરાબર છે, પરંતુ અચાનક શું થયું? આટલા સમયથી વિવાદ કેમ છે? આપણને લાગે છે કે થોડા સમયથી વિવાદ છે. થોડા સમયથી નથી, બ્રિટિશ કાળથી આ આખો વિવાદ ચાલી આવી રહ્યો છે. બરાબર. કઈ રીતે? તો 1816માં સંગોલીની અથવા સુગોલીની સંધિ કરવામાં આવેલી. બરાબર. આ સંધિ શું હતી એના વિશે સમજીએ. તો આ સમયગાળા દરમિયાન આ સમયે કયું ભારત હતું? તો બ્રિટિશ ભારત હતું. મતલબ કે ભારત હતું એની અંદર બ્રિટિશરો રહેતા હતા. બરાબર. આપણે છે કોના અંડર હતા? બ્રિટિશરોના અંડર. બરાબર. તો આ 1800 પહેલા જે નેપાળ છે તો એને અમુક ભાગો છે કે જે પચાવી પાડ્યા હતા, જે ભારતીય ક્ષેત્રના. તો ત્યારબાદ જે નેપાળના લોકો છે અને જે અંગ્રેજો છે તો તેમના વચ્ચે એક યુદ્ધ કરવામાં આવ્યું, અને એ યુદ્ધ હેઠળ અંગ્રેજોએ 2/3 જેટલો નેપાળનો જે ભાગ છે કે જે અધિગ્રહિત કરી લીધેલો. બરાબર. ત્યારબાદ જે નેપાળ છે અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તો તેમના વચ્ચે એક સંધિ કરવામાં આવી, એ હતી સુગોલીની સંધિ, જે કરવામાં આવેલી 1816ના રોજ. બરાબર. હવે આ જે સંધિ અનુસાર શું કહેવામાં આવ્યું કે જે આ ક્ષેત્ર છે, જે એક નદી છે મહાકાલી નદી, બરાબર, કે જે ભારત અને નેપાળની વચ્ચેથી પસાર થાય છે. બરાબર. તો આ જે સુગોલી સંધિ છે એના દ્વારા શું નક્કી કરવામાં આવ્યું કે જે આ મહાકાલી નદી છે તો એની જે પશ્ચિમનો જે પ્રદેશ છે, બરાબર, એ કહેવામાં આવશે ભારતનો પ્રદેશ, અને જે પૂર્વનો પ્રદેશ છે તો એ કહેવામાં આવશે નેપાળનો પ્રદેશ. બરાબર છે. પરંતુ હવે આપણને સવાલ એ થાય કે સર સંધિ થઈ ગઈ તો પતી ગયું હશે ને મામલો, પરંતુ અહીંયા શું થયું કે જે નેપાળ છે એના દ્વારા જે આ મહાકાલી નદી છે એનું ઉદ્ગમ સ્થાન કયું ગણવામાં આવે છે? એ ગણવામાં આવે છે લિમ્પિયાધુરા. બરાબર છે. નેપાળનું કહેવું એમ છે કે જે આ મહાકાલી નદી છે એનું ઉદ્ગમ સ્થાન આ છે. બરાબર. એની જગ્યાએ ભારતનું એમ કહેવું છે કે જે આ નદી છે મહાકાલી નદી, એ બીજી બધી નદીઓ મળીને મહાકાલી નદી જે બને છે, અને એનું જે ઉદ્ગમ સ્થાન છે એ છે આ કાલાપાની ખાતે. બરાબર. તો આથી કરીને વિવાદ એ છે, નેપાળનું કહેવું છે કે આ બધા પ્રદેશો અમારા છે, કારણ કે જે આ નદી છે એનું ઉદ્ગમ સ્થાન અહીંયા છે, જ્યારે ભારતનું કહેવું છે કે એનું ઉદ્ગમ સ્થાન અહીંથી શરૂઆત થાય છે, તો આ બાકીના પ્રદેશો છે એ ભારતના છે. બરાબર. તો આ આખો વિવાદ ચાલી આવ્યો છે, જે તે સમયથી અત્યાર સુધી ચાલતો જ રહેવાનો છે. બરાબર. કયા 3 પ્રદેશો છે ફરી એક વખત કહી દઉં. લિમ્પિયાધુરા છે, કાલાપાની છે અને લિપુલેખ છે. બરાબર. કરંટ અફેર્સ જોતા હશો, ઇતિહાસ ભણેલા હશો તો તમને આ 3 નામ ખબર હોવા જોઈએ. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ખાસ ધ્યાન રાખજો, કહેવું પડે એમ હતું, આથી મેં થોડુંક ઇતિહાસનું સમજાવ્યું. ચાલો નેક્સ્ટ જોઈએ. $100 બિલિયન વધારે રેમિટન્સ મેળવનાર પ્રથમ દેશ બન્યો છે, એ છે ભારત. બરાબર. હવે ઇકોનોમી જો તમે ભણ્યા હશો તો એની અંદર આ શબ્દ આવશે રેમિટન્સ. બરાબર. રેમિટન્સનો મતલબ શું થશે સમજીએ. ધારો કે કોઈ ભારતીય છે કે જે જઈ રહ્યો છે યુએસએમાં, ધારો કે એને ફેસબુક છે એમાં નોકરી મળી. બરાબર. હવે તે ત્યાં બેઠો ભારતમાં પોતાના પરિવારજનો છે તો એમને નાણાં છે તો મોકલી રહ્યો છે, અમુક ડોલર મોકલી રહ્યો છે, તો જે એ નાણાં મોકલી રહ્યો છે એને શું કહેવામાં આવશે? રેમિટન્સ. ભારતીય કોઈ નાગરિક છે, બરાબર, ભારતીય નાગરિક છે, વિદેશમાં રહી રહ્યો છે, ફોરેનમાં રહી રહ્યો છે. બરાબર. અને એ નાણાં મોકલે છે ક્યાં? ઇન્ડિયામાં. બરાબર. તો આ નાણાં છે એને શું કહેવામાં આવશે? રેમિટન્સ કહેવામાં આવશે. બરાબર. અને આ રેમિટન્સ છે એ ભારતનું જે રેમિટન્સ છે $100 બિલિયન કરતાં વધારે થઈ ગયું છે. આઈ થિંક કંઈક $111 બિલિયન જેટલું થઈ ગયું છે. બરાબર. તો ભારત એવો પ્રથમ દેશ બન્યો છે. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. સ્કૂલ ઓન વ્હીલ્સ. બરાબર. તો મણિપુર છે તો એના રાજ્યપાલ દ્વારા મે મહિનામાં, મતલબ કે આ તાજેતરમાં જે હાલમાં મહિનો ચાલી રહ્યો છે એમાં શરૂઆત કરવામાં આવી છે. બરાબર. શા માટે? તો મણિપુરમાં તમે જાણતા હશો જે ટ્રાઇબલ લોકો છે અને જે નોન ટ્રાઇબલ લોકો છે, જે મૈતી સમુદાયના લોકો છે. બરાબર. અને સામે જે ટ્રાઇબલ લોકો જેમાં કુકી છે, નાગા છે. બરાબર. તો એમનું જે આખું યુદ્ધ ચાલી રહ્યું છે, ગૃહ યુદ્ધ કહી શકાય. બરાબર છે. જે એમનો આખો બળવો ચાલી રહ્યો છે. બરાબર. તો એના કારણે જે અમુક
લોકો છે કે જે પોતાના વિસ્તારોમાંથી નીકળી જવું પડ્યું છે અને એક આશ્રય સ્થાન મેળવવા પડે છે, તો એમાં જે બાળકો હશે તેમનું સ્કૂલ પણ છૂટી ગઈ છે, બરાબર. તો આ સ્કૂલ ઓન વ્હીલ્સ દ્વારા જે છે કે એક ગાડી હશે, બરાબર, એની અંદર કોમ્પ્યુટર પણ હશે, બરાબર છે, કોમ્પ્યુટર પણ હશે, ક્લાસરૂમ પણ હશે અને એક ટીચર પણ હશે, બરાબર, કે જે આ બાળકો છે, બરાબર, કે જે આશ્રિતો છે તો એ લોકોને ભણાવશે, બરાબર, જેથી કરીને એમનું સ્કૂલ છે એ કમ્પ્લીટ કરી શકે, શિક્ષા મેળવી શકે, બરાબર. ચાલો નેક્સ્ટ, ખાલી એટલું યાદ રાખજો કયું રાજ્ય છે, તો મણિપુર રાજ્ય છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ, બજાજ ઓટો છે એ જૂન મહિનામાં એક લોન્ચ કરવાનું છે. શું? તો પ્રથમ સીએનજી, દુનિયાનું પ્રથમ સીએનજી મોટર વ્હીકલ છે, મોટર સાયકલ છે કે એ લોન્ચ કરશે, બરાબર. તો ખાલી કંપનીનું નામ યાદ રાખજો. સીએનજી છે એનો મતલબ શું થશે? તો સીએનજીનો મતલબ થશે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર. આની અંદર શું હશે? તો એની અંદર હશે મિથેન. મિથેનને શું કહેવામાં આવે છે? CH, બરાબર છે. સીએનજી છે એના સિવાય બીજું આવે છે એલપીજી, એને કહેવામાં આવે છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરાબર. તો ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, ક્લાસ 3 જેવી એક્ઝામોમાં પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ છે ગગન સ્ટ્રાઇક 2, બરાબર. તો આ એક યુદ્ધ અભ્યાસ છે, કોના દ્વારા કરવામાં આવે છે? તો ભારતીય સેના છે અને ભારતીય વાયુસેના એમના દ્વારા સંયુક્ત રીતે આ અભ્યાસ કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે એ અગત્યનું છે, પંજાબ ખાતે કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા યાદ રાખીશું કોના દ્વારા કરવામાં આવે છે અને ક્યાં કરવામાં આવે છે, બરાબર. ચાલો અહીંયા અભ્યાસની વાત કરી તો થોડાક જે અભ્યાસો છે 2024માં કરવામાં આવેલા એક વખત રિવાઇઝ કરી લઈએ. ચાલો સૌ પ્રથમ છે ડેઝર્ટ સાયક્લોન, બરાબર. એક ડેઝર્ટ સાયક્લોન છે, બીજું એક સાયક્લોન પણ આવશે કે જે ભારત અને ઇજિપ્ત વચ્ચે કરવામાં આવે છે, બરાબર. ચાલો પહેલા જોઈએ ડેઝર્ટ સાયક્લોન, એ કરવામાં આવે છે ભારત અને યુએઈ વચ્ચે. હાલમાં ક્યાં કરવામાં આવેલું? રાજસ્થાન ખાતે. ત્યારબાદ છે સહયોગ કાઇજિન, બરાબર. તો એ કરવામાં આવેલું ભારત અને જાપાન વચ્ચે. ક્યાં આગળ કરવામાં આવેલું? તો ચેન્નઈ ખાતે, તામિલનાડુનું ચેન્નઈ ખાતે કરવામાં આવેલું. ત્યારબાદ છે અયુથયા, બરાબર. અયુથયા એક્સરસાઇઝ એ કરવામાં આવેલી ભારત અને થાઈલેન્ડ વચ્ચે. ત્યારબાદ છે સાયક્લોન, હાલત બોલે તો સાયક્લોન, આનું બીજું સંસ્કરણ છે, બરાબર. પ્રથમ સંસ્કરણ છે એ પણ કરવામાં આવેલું, બરાબર. એ ગઈ સાલ 2023માં કરવામાં આવેલું. કોની વચ્ચે? ભારત અને ઇજિપ્ત વચ્ચે, બરાબર. એ વખતે પણ આઈ થિંક ઇજિપ્ત ખાતે જ કરવામાં આવેલું અને વર્તમાનમાં પણ ઇજિપ્ત ખાતે જ કરવામાં આવ્યું છે. ચાલો નેક્સ્ટ છે ખંજર, એ કરવામાં આવેલું હિમાચલ પ્રદેશના બકલો ખાતે, બરાબર. કોના વચ્ચે? તો ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે, બરાબર. ત્યારબાદ છે ડેઝર્ટ નાઇટ, એ 3 દેશો વચ્ચે કરવામાં આવે છે, ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે. ક્યાં કરવામાં આવેલું? તો અરબ સાગર ખાતે, બરાબર છે. જે અરબ સાગર છે, અરબ સાગર ત્યાં આગળ કરવામાં આવેલું, બરાબર. ત્યારબાદ છે સદા તનસિક, એ કોના વચ્ચે કરવામાં આવેલું? તો ભારત અને સાઉદી અરબ વચ્ચે. ક્યાં કરવામાં આવેલું? રાજસ્થાન ખાતે. ત્યારબાદ છે મિલન એક્સરસાઇઝ, એ કરવામાં આવેલી ઇન્ડિયન નેવલ જે ફોર્સ છે એના દ્વારા, બરાબર. ક્યાં આગળ? તો વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ છે ટાઈગર ટ્રીમ, બરાબર. એ કરવામાં આવેલું યુએસએ અને ભારત વચ્ચે અને એ કરવામાં આવેલું ભારતનો જે પૂર્વ સમુદ્રી તટ છે, બરાબર, અહીંયા કોરોમંડલ કહેવામાં આવે છે ત્યાં. ચાલો નેક્સ્ટ છે પૂર્વી લહર અભ્યાસ, આ લગભગ આપણે ગયા મહિને જોયું હતું, એપ્રિલમાં જોયું હતું. એ કરવામાં આવેલું ભારતીય નૌસેના દ્વારા. ક્યાં? પૂર્વીય તટ ખાતે, જે આ કોરોમંડલ છે ત્યાં આગળ, બરાબર. તો આ બધા જ યાદ રાખજો, આપણે રિવાઇઝ કરી લીધા. ચલો તો આ હતા આજના કરંટ અફેર્સ. કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં જે કોમેન્ટ છે એ કરજો. નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.